જય શ્રી કૃષ્ણ. મારું નામ છે વર્ષા પોકાર અને હું છું કચ્છી માળું એટલે કે કણબી. અને અમને લોકોને છાશને લઈને અલગ જ લેવલના ઓબ્સેશન છે. લાઈક અમારા ઘરમાં સવારે પહેલાં ચા પછી બને છે, પણ પહેલાં અમે લોકો છાશ બનાવીએ છીએ. અને આટલી સી પેકેટવાળી છાશ તો અમારું કશું જ ના થાય. અમે લોકો બોંગણા અને પવાલા ભરીને છાશ બનાવીએ છીએ, કેમ કે અમે લોકો એકચ્યુઅલી છાશ પીતા નથી, છાશને તાણીએ છીએ. અને ગમે એ સિઝન કેમ ના હોય, અગર વાતાવરણ માઇનસમાં પણ કેમ ના ચાલુ જાય, પણ અમને લોકોને તો છાશ જોઈએ જ. ગમે એવા સારા લગ્ન પ્રસંગમાં ગયા હોય, ગમે એવી સારી રેસ્ટોરન્ટમાં ગયા હોય, ત્યાં પણ છાશ પીવી હોય, પણ જ્યાં સુધી ઘરે આવીને ઘરની બનેલી છાશ ના પી લઈએ ત્યાં સુધી અમારા કાળજાને ઠંડક નથી પડતી. અને આ વાત મારા દરેકે દરેક કણબી કચ્છી ભાઈ બહેનો રિલેટ કરે છે, કેમ કે અમને ખબર છે કે ભાઈ છાશ એ શું વસ્તુ છે. કોકટેલ, મોકટેલ, મોઈતો એ બધું અમને સમજ ના પડે. અમને તો છાશ જ જોઈએ, ગમે તે ઋતુ હોય, 365 દિવસ છાશ જ જોઈએ, હે ને.